આપણે અડધો કલાક પર સ્ટેજ પર મળીએ. આઈ લવ યુ. આ શેખર અને સુમનના લગ્ન અહીંયા જ થવાના છે. અહીં જ થવાના છે. તાકાત હોત કરી બતાવો. કેમ છો દોસ્તો? ગુજરાતી ફિલ્મોનો ઓલ ટાઈમ મૂર્તિયો એટલે કે મલ્હાર ઠાકર ફરી એક નવા સ્પેશિયલ લગ્ન કરવા જઈ રહ્યો છે અને તેની દુલ્હન છે પૂજા જોશી, જેની સાથે તેણે વીર અને ઈશા બની સીમંત પ્રસંગ પણ ઉજવી નાખેલો છે. આ તો ઠીક છે, પણ હજુ વાતમાં તે બંને અદલા બદલી પણ કરવાના છે. કન્ફ્યુઝ થઈ ગયા? ચાલો સીધી વાત પર આવીએ તો ગુજરાતના લોક લાડીલા કલાકાર મલ્હાર અને તેની ઓન સ્ક્રીન દુલ્હન પૂજા જોશીની નવી ફિલ્મ લગન સ્પેશિયલ રિલીઝ થઈ ગઈ છે. લગભગ 1 કલાક ને 50 મિનિટની આ ફિલ્મ કેવી છે અને આ લગ્નમાં ટિકિટ રૂપી ચાંદલો કરવો જોઈએ કે નહીં તેના વિશે વાત કરીએ. સ્ટોરીની વાત કરીએ તો મહેતા પરિવારનો પુત્ર શેખર અને પરીખ પરિવારની સુપુત્રી સુમન વચ્ચેના મહેસાણામાં આ ડેસ્ટિનેશન વેડિંગ છે. શેખર પોતે પોતાના લગ્ન માટે ખૂબ એક્સાઇટેડ છે, કેમ કે તેના પર પહેલીવાર કોઈ વિશ્વાસ કરીને છોકરી આપવા તૈયાર થાય છે. લગ્ન હોય એટલે ફૂલ ટુ ધમાલ કાર્યક્રમ તો હોય જ, અને તેમાં પણ બંને પરિવાર એક જ જગ્યાએ રહેતા હોય તો જુવાન તો શું, ઘરડાઓ પણ થોડા અડપલા તો કરી જ લે. બસ આવી જ બધી ધાંધલ અને ધમાલમાં કોઈ એવી બબાલ ઊભી થાય છે, જેને કારણે હવે ખરેખર શેખર અને સુમનના લગ્ન સંપન્ન થશે કે વિલામોએ વરઘોડિયા પાછા ફરશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટ અને રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ફિલ્મ મલ્હારના ચાહકો માટેની ફિલ્મ છે, કેમ કે ચોકલેટી નટખટ લવર બોયની જે મલ્હારની ઇમેજ છે તેવો જ આ ફિલ્મમાં જોવા મળશે. મલ્હાર અને પૂજાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી હંમેશા સારી રહી છે, એટલે આ બંનેની કેમિસ્ટ્રી અને લગ્ન જેવો માહોલ હોય તો 1 સ્ટાર આપવો જ જોઈએ. બીજો સ્ટાર ફિલ્મમાં જે બાકીના કલાકારો જોવા મળ્યા તેમના પરફેક્ટ કાસ્ટિંગ અને એક્ટિંગ માટે આપવો જોઈએ. ખાસ તો રાગી જાની અને કલ્પના ગાગડેકરને મલ્હારના લાઈફ ટાઈમ ઓનસ્ક્રીન માતા પિતા જાહેર કરી દેવા જોઈએ. આ બંનેની કેમિસ્ટ્રી જોરદાર છે. રાગી જાની નાના રોલમાં હોય કે મોટા, તેઓ પોતાની છાપ છોડવામાં હંમેશા સફળ થાય છે, અને એટલે જ લગભગ દરેક વર્ષે એમનું નામ નોમિનેશનમાં જોવા મળે છે. આ ફિલ્મમાં રાગીભાઈ, કલ્પના ગાગડેકર, ઇવેન્ટ પ્લાનર મુન્ની અને ફિરોઝ ઈરાનીનું કામ જોરદાર છે. મિત્ર ગઢવી મલ્હારના મિત્રના પાત્રમાં જોવા મળે છે, જેની એન્ટ્રી બાદ ફિલ્મમાં મેજર ટ્વિસ્ટ આવે છે. ટૂંકમાં દમદાર કલાકારો માટે બીજો સ્ટાર આપી શકાય. ટ્રેલરમાં તમે જોયું જ હશે કે મલ્હારના કાંડા પર એક ઘડિયાળ છે, જે ખોટું બોલાય તો તરત જ પકડી પાડે છે. આ અલગ જ પ્રકારના ટ્વિસ્ટને કારણે લગ્ન પ્રસંગમાં કેવું રમખાણ થાય છે તેની નાની ઝલક તો ટ્રેલરમાં જોઈ જ છે, પરંતુ ખરેખર શું સસ્પેન્સ છે તે ફિલ્મમાં જોવા મળશે. એટલે આવો યુનિક આઈડિયા લાવવા માટે રાઇટર અને ડિરેક્ટર જોડીને અડધો સ્ટાર આપવો જોઈએ. હવે માઇનસ પોઈન્ટમાં સૌથી પહેલાં તો ડેસ્ટિનેશન વેડિંગનો જે આઈડિયા ફિલ્મમાં છે તેને હજુ પણ વધારે એક્સપ્લોર કરી શકાય તેવો હતો એવું લાગ્યું. એટલે કે ફક્ત લગ્નમાં સંગીત સંધ્યા અને વેડિંગ 2 જ વસ્તુઓ મહત્વની નથી હોતી, તેના સિવાય પણ બીજું ઘણું બધું આવરી શકાયું હોત. એ કરવામાં ચૂક રહી ગઈ, તેના માટે 1 સ્ટાર કાપવો જોઈએ. ફિલ્મ 2 કલાક કરતાં પણ ઓછી લંબાઈની અને એકાદ 2 સીનને બાદ કરતાં કોમેડી છે, છતાં ફિલ્મમાં જેવા કોમેડી પંચીસ હોવા જોઈએ તે હદે નથી, જેને કારણે ફિલ્મ થોડી ધીમી લાગે છે. અને છેલ્લે ઝૂલણ મોરલી ગીત સિવાય ઓવરઓલ ફિલ્મનું મ્યુઝિક અને BGM ઠીકઠાક છે. રાહુલ ભોલે અને વિનીત કનોજિયા, જેમણે આના પહેલાં રેવા અને વિકીડાનો વરઘોડો જેવી સફળ ફિલ્મો આપી છે, એટલે તેમની પાસે અપેક્ષાઓ તો વધી જાય. આ અપેક્ષામાં તેઓ લગન સ્પેશિયલમાં ક્યાંક ચૂકી ગયા હોવાથી અડધો સ્ટાર કાપવો જોઈએ. ટૂંકમાં આ ફિલ્મને 5 માંથી 2.5 સ્ટાર આપી શકાય. ઓવરઓલ ફિલ્મની વાત કરીએ તો સારી પ્રોડક્શન વેલ્યુ ધરાવતી આ ફિલ્મમાં કોમેડી તો છે જ, જેની આશા મલ્હારની દરેક ફિલ્મોમાં દર્શકો રાખતા હોય છે, એટલે મલ્હારના ચાહકો માટે આ ફિલ્મ જોરદાર જ સાબિત થવાની છે. ફિલ્મમાં કોઈ વલ્ગારિટી નથી અને લગ્ન જેવો માહોલ હોવાથી સહપરિવાર માણી શકાય તેવી ફિલ્મ છે. હા, જે લોકો ડિરેક્ટરના નામ પર ફિલ્મ જોવા જવાનું પસંદ કરે છે તેમની અપેક્ષા પૂરેપૂરી ન સંતોષાય તેવું બને, છતાં
જો બાળકોને લઈને આ ફિલ્મ જોવા જશો તો પૈસા વસૂલની ફિલિંગ આવશે, કેમ કે ફિલ્મનો જે મેજર ટ્વિસ્ટ છે તે મોટાઓ કરતાં બાળકોને વધારે મજા કરાવશે એવું ઓડિયન્સ રિએક્શન પરથી લાગ્યું. એટલે ફક્ત ને ફક્ત મનોરંજન માટે અને મલ્હારના તમે ચાહક હો તો આ ફિલ્મ સહપરિવાર જોવા જેવી કહી શકાય. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.